નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એગ્રીકલ્ચર અસિસ્ટન્ટની જોબની પ્રિપરેશન માટે યુવા પબ્લિકેશનની બુકનું આપણે ક્વિક રિવિઝન શરૂ કર્યું હતું, જેનું 6થું ચેપ્ટર છે નિંદણ વ્યવસ્થાપન વીડ મેનેજમેન્ટ. પ્રસ્તાવના: રોગ, જીવાત, ઉંદર અને નીંદણ પાકના 4 મોટા દુશ્મનો છે, જેમાંથી રોગ દ્વારા 26.3%, જીવાત દ્વારા 9.6%, ઉંદર દ્વારા 13.8% અને નીંદણ દ્વારા 33.8% જેટલું પાકના ઉત્પાદનમાં નુકસાન થાય છે. એટલે સૌથી વધારે નીંદણ દ્વારા એટલે 33.8% જેટલું પાક ઉત્પાદનમાં નુકસાન થાય છે. જુદા જુદા પાકમાં ઉત્પાદન 10થી 100% જેટલું નુકસાન થઈ શકે છે. દાખલા તરીકે વરિયાળીના પાકમાં 10થી 42% જેટલું, જેમાં સૌથી ઓછો ઘટાડો, તથા જીરું પાકમાં 90થી 100% જેટલું નુકસાન નોંધાયું છે. એટલે સૌથી વધારે જીરું પાકમાં નુકસાન થાય છે વીડ દ્વારા. ત્યારબાદ સૌથી ઓછું વરિયાળી પાકમાં 10થી 42% જેટલું નુકસાન થાય છે. રાષ્ટ્રીય નીંદણ સંશોધન કેન્દ્ર જબલપુર, મધ્યપ્રદેશમાં આવેલ છે. કોઈપણ ઋતુમાં કોઈપણ પાકમાં ચીઢો અને ધરો આ બંને વીડ છે જોવા મળે છે. હવે જોઈશું વિવિધ નિંદામણોની ઓળખ. તો ચીલ, અંગ્રેજી નામ છે કોમન લેમ્સ ક્વાર્ટર, વૈજ્ઞાનિક નામ છે ચિનોપોડિયમ એલ્બમ, મકાઈ, સોયાબીન અને બીટમાં આવે. સેકન્ડ નિંદામણ છે અમરવેલ, જેનું અંગ્રેજી નામ છે ડોડર, વૈજ્ઞાનિક નામ છે કુસ્કુટા રિફ્લેક્સા, જે બધા પાકોમાં જોવા મળે છે. ત્યારબાદ ધરો, અંગ્રેજી નામ છે બરમુડા ગ્રાસ, વૈજ્ઞાનિક નામ છે સાયનોડોર ડેક્ટિલોન, બધા પાકમાં જોવા મળે છે. ત્યારબાદ ચીઢો, અંગ્રેજી નામ પર્પલ નટસેજ, વૈજ્ઞાનિક નામ છે કાઇપ્રસ રોટુન્ડસ, બાજરી અને જુવારમાં મુખ્યત્વે જોવા મળે છે. ત્યારબાદ સામો, અંગ્રેજી નામ છે વાઇલ્ડ રાઈસ, વૈજ્ઞાનિક નામ છે ઇકિનોક્લોઆ કોલોના, ડાંગર પાકમાં જોવા મળે છે. ત્યારબાદ વાકુંબો, અંગ્રેજી નામ છે બ્રૂમરેપ, વૈજ્ઞાનિક નામ છે ઓરોબેન્કી રેમોસા, રાઈના પાકમાં જોવા મળે છે. એના પછી ગાજર ગ્રાસ, અંગ્રેજીમાં કેરોટ ગ્રાસ, વૈજ્ઞાનિક નામ છે પાર્થેનિયમ હિસ્ટ્રોફોરસ, જે પાક સિવાયના વિસ્તારમાં જોવા મળે છે. ત્યારબાદ નિંદામણ એટલે નીંદણ કોને કહેવાય? તો કોઈ પણ પાકમાં પાક સિવાયના વધારાના ઘાસ કે કચરાને નિંદામણ કહેવાય છે. કોઈ પણ પાકમાં પાક સિવાયનું જે વધારાનું ઘાસ હોય કે કચરો હોય એને નિંદામણ કહેવાય છે. અને મુખ્ય પાક કપાસમાં તુવેરનો છોડ ઉગાવો તો આ ઉગેલ છોડને પણ નીંદણ કહેવાય છે. એટલે આપણે જે વેરાયટી વાવી હોય એના સિવાય કઈ બીજી વેરાયટી ઉગે અથવા તો બીજો પાક ઉગે તો એને આપણે નિંદામણ કહી શકીએ છીએ. નોર્મલી કમર્શિયલી જ્યારે આપણે જોઈએ તો ઘઉંની GW 451માં 496 જાત હોય તો નોર્મલી નિંદણ આપણે ન કહીએ, કારણ કે આપણે એને માર્કેટમાં વેચવાનો હોય, પણ પ્રોડક્શનની દ્રષ્ટિએ એને આપણે નિંદણ કહી શકીએ છીએ. ત્યારબાદ નિંદણોનું વર્ગીકરણ જીવનચક્ર પ્રમાણે વર્ષીય, દ્વિવર્ષીય અને બહુવર્ષીય. તો ચોમાસું અથવા ખરીફ ઋતુમાં સામો અને ભૂમસી જોવા મળે છે. શિયાળુ ઋતુમાં ચીલ અને ડુંગળો જોવા મળે, જ્યારે ઉનાળુ ઋતુમાં કણેજરો જોવા મળે છે. ત્યારબાદ દ્વિવર્ષીય કે જે નીંદણ એનું જીવનચક્ર 2 વર્ષમાં પૂરું કરે છે, એની અંદર આવે છે જંગલી ગાજરને ભોંયપાત્રી. ત્યારબાદ બહુવર્ષીયમાં ધરો અને ચીડો, જેને અંગ્રેજીમાં પેરેનિયલ ગ્રાસ કહેવાય છે. ત્યારબાદ બીજદળ પ્રમાણે જોઈએ તો એમાં આવે છે એકદળ અને દ્વિદળ. એકદળની અંદર છે સામો, ખાર્યું અને ચોકડિયું, જ્યારે દ્વિદળમાં કણેજરો, ચીલ અને સાતોડો આવે છે. નીંદણથી પાકમાં નુકસાન. વિવિધ પાકો જેવા કે ધાન્ય વર્ગના, કઠોળ વર્ગના તથા તેલબિયા વર્ગના પાકોમાં ન દેખાય તેવા નીંદણથી ભારતમાં નુકસાન અંદાજિત કરોડ રૂપિયાથી વધુનું નુકસાન આખા દેશમાં જોવા મળે છે. એક વર્ષમાં હેક્ટર દીઠ સરેરાશ 30 kg નાઇટ્રોજન
5 કિલો ફોસ્ફરસ 90 કિલો પોટાશનું શોષણ કરી જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. નીંદણથી પાકમાં બે રીતે નુકસાન થાય છે. પહેલું છે એ પાકની ગુણવત્તા બગાડીને, અને બીજું પાક ઉત્પાદનમાં ઘટાડો કરીને. તો નીંદણથી પાકના ઉત્પાદનમાં ઘટાડો તેમજ ઉત્પાદિત થતા પાકની ગુણવત્તામાં ઘટાડો કરે છે. અને નીચે અલગ અલગ પાકમાં કેટલો ઉત્પાદનમાં ઘટાડો કર્યો એનું ટેબલ છે. તો ડાંગર રોપાણમાં 15થી 40% જેટલો ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. મકાઈ પાકમાં 17થી 80%, જુવાર પાકમાં 15થી 31% અને ઘઉં પાકમાં 20થી 60% નિંદામણથી ઘટાડો ઉત્પાદનમાં જોવા મળે છે. ત્યારબાદ કઠોળ પાકની વાત કરીએ તો તુવેરમાં 35થી 45% જેટલો ઘટાડો, મગ અને અડદમાં 50થી 72% જેટલો ઘટાડો, ચણાની અંદર 40થી 50% જેટલો ઘટાડો જોવા મળે છે. તેલબિયા વર્ગના પાકની વાત કરીએ તો મગફળીની અંદર 70થી 80%, દિવેલાની અંદર 30થી 45%, તલની અંદર 50થી 70%, રાઈની અંદર 20થી 35% જેટલો ઘટાડો જોવા મળે છે. ત્યારબાદ રોકડિયા પાકમાં શેરડીની અંદર 15થી 25% જેટલો ઘટાડો, કપાસની અંદર 45થી 85% જેટલો ઘટાડો, જીરુંનો પાકમાં 90થી 100% જેટલો ઘટાડો જોવા મળે છે. વિવિધ જમીનની જાત અને ઋતુ પ્રમાણે નિંદામણો જુદા જુદા પ્રકારના જોવા મળે છે. દાખલા તરીકે કાળી જમીનમાં થતા નિંદણો ગોરાડું કે હલકી જમીનમાં જોવા મળતા નથી. કેટલાય નિંદણો એ સર્વવ્યાપી હોય છે કે જે કોઈપણ જમીનમાં, કોઈપણ ઋતુમાં અને કોઈપણ પાકમાં જોવા મળે છે. દાખલા તરીકે ધરો અને જીઢો. સંકલિત નિંદણ નિયંત્રણ ઇન્ટિગ્રેટેડ વીડ મેનેજમેન્ટ, એમાં પેલું છે અવરોધક ઉપાયો. તો નીંદણ મુક્ત, શુદ્ધ અને પ્રમાણિત બીજની વાવણી કરવી. છાણિયું અને કમ્પોસ્ટ ખાતરનો જ ઉપયોગ કરવામાં આવે છે. એને અવરોધક ઉપાયોમાં એનો સમાવેશ થાય. ત્યારબાદ પ્રતિરોધક ઉપાયોમાં નીંદણ ઉગ્યા પછી તેનો નાશ કરવા અથવા તેને કાબૂમાં લેવા જે ઉપાયો અપનાવવામાં આવે છે તેને પ્રતિરોધક ઉપાયો કહેવામાં આવે છે. ઉપર હતું કે જે અવરોધક છે કે જ્યારે આપણે નીંદણ ઉગાડ્યું ન હોય અને એની પહેલાં જે આપણે ઉપાયો કરીએ તો એ અવરોધક છે. જ્યારે પ્રતિરોધકમાં નીંદણ ઉગી જાય પછી એને કઈ રીતે કાબૂમાં લેવું એને આપણે પ્રતિરોધક ઉપાયમાં સમાવેશ કરીએ છીએ. એમાં બે ઉપાય છે, આમ તો ભૌતિક અને પાક પદ્ધતિઓના ઉપયોગથી. તો ભૌતિક ઉપાયમાં યાંત્રિક ઉપાયો જોઈશું. ઊભા પાકમાં યોગ્ય ખેત ઓજારોથી યોગ્ય સમયે આંતરખેડ કરવી તથા મલ્ચનો ઉપયોગ કરી નીંદણની વૃદ્ધિ અટકાવી શકાય છે. અને પાક પદ્ધતિઓમાં વાવેતરનો સમય, વાવેતર પદ્ધતિ, બિયારણનો દર, વાવેતરનું અંતર, પાક પદ્ધતિ, રાસાયણિક ખાતરોનો યોગ્ય પદ્ધતિથી જમીનમાં ઊંડે આપવા અને યોગ્ય પિયત પદ્ધતિ અપનાવી આ અવરોધક ઉપાયોમાં સમાવેશ થાય છે. ત્યારબાદ નિંદામણોનું જૈવિક નિયંત્રણ જોઈએ તો આ પદ્ધતિમાં કુદરતી નીંદણનાશકો જેવા કે કીટકો, જીવાણુઓ, ફૂગ અને અમુક પ્રકારની માછલીઓથી નીંદણનું નિયંત્રણ કરવામાં આવે છે. એ છે જૈવિક ઉપાયો. ત્યારબાદ રાસાયણિક ઉપાયો, તો ભલામણ કરેલ દવાઓનો જે તે પાક માટે નિશ્ચિત માત્રામાં છંટકાવ કરવા આવે તો એને આપણે રાસાયણિક ઉપાયોમાં સમાવેશ થાય છે. ત્યારબાદ નીંદણોનું વર્ગીકરણ, નિંદામણ નાશકનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ વીડીસાઇડ. તો પેલું છે સિલેક્ટિવ વર્ણનાત્મક અને બીજું છે નોન સિલેક્ટિવ અવર્ણનાત્મક. વર્ણનાત્મકમાં જોઈએ તો છોડ પર છાંટવામાં એક તો એનો ઉપયોગ થાય અને એક જમીનમાં આપવામાં, ડાયરેક્ટ જમીનમાં ભેળવવામાં આવે છે અને એ રીતે વીજનું નુકસાન થતું અટકાવાય છે. તો એની અંદર સમાવેશ થાય છે પેન્ડિમિથેલિન, ફ્લુક્લોરેલિન અને ઓક્ઝીફ્લોરોફેન. છોડ ઉપર છાંટીએ તો એમાં બે છે, એક સ્પર્શાત્મક અને બીજું છે વહનાત્મક. તો સ્પર્શાત્મક છે એની અંદર નાઇટ્રોફેન અને પ્રોપેનિલ, જ્યારે વહનાત્મક છે એની અંદર 2,4-D મેટસલ્ફ્યુરોન મિથાઇલનો સમાવેશ થાય છે. ત્યારબાદ નોન સિલેક્ટિવની વાત કરીએ
તો એને 3 રીતથી આપી શકાય છે. પહેલું છે છોડ પર છાંટવાની, બીજું જમીનમાં આપવાની અને ત્રીજું છે પાણીમાં છાંટવાની. તો છોડ પર છાંટવામાં જોઈએ તો સ્પર્શાત્મકની અંદર આવે છે પેરાક્વેટ અને ડાયક્વેટ અને વહનાત્મકની આવે છે ગ્લાયફોસેટ. જ્યારે જમીનમાં આપીએ તો એમાં સોઇલ ફ્યુમિજેન્ટ તરીકે કાર્બન ડાયસલ્ફાઇડ અને મિથાઇલ બ્રોમાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે સોઇલ સ્ટરીલેન્ટની અંદર સિમાઝિન, ટીસીએ અને એટ્રાઝિનનો ઉપયોગ કરવામાં આવે. પાણીમાં છાંટવામાં ડાયક્વેટ અને મેલિક હાઇડ્રોઝાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. નિંદામણ નાશકની પસંદગી અનુસાર પહેલું છે પસંદગીયુક્ત નિંદામણ નાશક એટલે સિલેક્ટિવ હર્બિસાઇડ. એની અંદર સમાવેશ થાય છે 2,4-D, બ્લુટાક્લોર, પેન્ડિમિથેલિન, ફ્લુક્લોરેનિન વગેરે. સેકન્ડ છે બિન પસંદગીયુક્ત નિંદામણ નાશક, જેને અંગ્રેજીમાં કહેવાય છે નોન સિલેક્ટિવ હર્બિસાઇડ. એની અંદર આવે છે ડાયક્વેટ, સિમાઝિન, એટ્રાઝિન, પેરાક્વેટ, પેન્ડિમિથેલિન વગેરે. નિંદામણ નાશકનો ઉપયોગ કરવાના સમય અનુસાર તો સૌથી પહેલું છે પ્રી પ્લાન્ટ એટલે કોઈ પણ પાકની વાવણી કે રોપણી પહેલાં જમીનના ઉપરના સ્થળ પર નિંદામણ નાશકનો છંટકાવ કરવામાં આવે છે. અસરકારકતા વધારવા છંટકાવ પંજેણી વડે જમીનના ઉપરના સ્થળમાં માટીના રજકણો સાથે ભેળસેળ કરવામાં આવે છે અને ત્યારબાદ વાવણી કે રોપણી કરી પિયત કરવામાં આવે છે. દાખલા તરીકે પેન્ડિમિથેલિન અને ટ્રાઇફ્યુરેલિન. ત્યારબાદ પ્રી ઇમર્જન્સ તો કોઈ પણ પાકની વાવણી બાદ પાકના કે નીંદણના સ્ફુરણ પહેલાં જમીન ઉપર ભેજ હોય ત્યારે નિંદામણ નાશક દવાનો છંટકાવની પદ્ધતિને પ્રી ઇમર્જન્સ કહેવામાં આવે છે. જમીનમાં પૂરતું ભેજ હોવાને કારણે નીંદણો નાશ પામે છે. દાખલા તરીકે એટ્રાઝિન, મેટ્રિબ્યુઝિન, એલાક્લોર ને મેટાક્લોર. ત્યારબાદ પોસ્ટ ઇમર્જન્સ હર્બિસાઇડ તો ખેતરમાં પાક કે નિંદામણનો ઉગાવો થયેલ હોય અને ઉગેલ પાક કે નિંદામણ નાશકનો છંટકાવ કરવામાં આવે તેને પોસ્ટ ઇમર્જન્સ કહેવામાં આવે. તો આ પ્રકારના નિંદામણ નાશક છે એ વર્ણનાત્મક પાકમાં ઉપયોગી નીવડે છે. 2,4-D ઘઉંના પાકમાં પેરાક્વેટ કે પછી ગ્લાયફોસેટ, બિનપાક વિસ્તારમાં ક્વિઝાલોપ્રોપ ઇથાઇલ છે કપાસ કે મગફળીમાં પોસ્ટ ઇમર્જન્સ તરીકે વાપરાય છે. વિવિધ પાકોમાં નિંદામણ નિયંત્રણની ભલામણ. મગફળીના પાકની અંદર ફ્લુક્લોરેલિન 45% EC, પેન્ડિમિથેલિન 30% EC, જેમાં 1 કિલો પ્રતિ લીટરના હેક્ટરે ફ્લુક્લોરેલિન 500 લીટર પાણીમાં પ્રી પ્લાન્ટિંગ એટલે 45 દિવસે આપવામાં આવે છે. બીજું છે પેન્ડિમિથેલિન મગફળીની અંદર 1 કિલો પ્રતિ 3.3 લીટર અને 500 લીટર પાણીમાં ભેળવીને પ્રી ઇમર્જન્સ એટલે 20 થી 25 દિવસે આપવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્રોપ છે ઘઉં. ઘઉંની અંદર પેન્ડિમિથેલિન 30% EC 1 કિલો 600 લીટર પાણીની અંદર પ્રી ઇમર્જન્સ એટલે 30 થી 35 દિવસે ઉપયોગ કરવામાં આવે છે. બટાટાની અંદર ફ્લુક્લોરેલિન 45% EC 1 કિલો 500 લીટર પાણીમાં પ્રી ઇમર્જન્સ તરીકે ઉપયોગ થાય છે. તુવેરની અંદર પેન્ડિમિથેલિન 1 કિલો પ્રતિ 600 લીટર પાણીમાં અને ગ્લાયફોસેટ 1 કિલો 600 લીટર પાણીમાં ઓગાળીને પેન્ડિમિથેલિન પ્રી ઇમર્જન્સ તરીકે 30 દિવસે, જ્યારે ગ્લાયફોસેટ છે એ પોસ્ટ ઇમર્જન્સ એટલે 45 દિવસે ઉપયોગ કરવામાં આવે છે. જીરું પાકમાં ઓક્સાડાયોઝોન પ્રી ઇમર્જન્સ તરીકે ઉપયોગ થાય છે. કપાસની અંદર ડાયયુરોન પ્રી ઇમર્જન્સ તરીકે યુઝ થાય છે. શંકર કપાસની અંદર ફ્લુક્લોરેલિન છે એ પ્રી ઇમર્જન્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બાજરીની અંદર એટ્રિઝિન પ્રી ઇમર્જન્સ તરીકે, જુવારની અંદર 2,4-D પ્રી ઇમર્જન્સ, મકાઈની અંદર 2,4-D પ્રી ઇમર્જન્સ, ચણાની અંદર ફ્લુક્લોરેલિન પ્રી ઇમર્જન્સ તરીકે, શેરડીની અંદર એટ્રિઝિન અને 2,4-D પ્રી ઇમર્જન્સ તરીકે, શંકર દિવેલાની અંદર પેન્ડિમિથેલિન પ્રી ઇમર્જન્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ નિંદામણ નાશકોનું વેપારી નામ.
2,4-D છે એનું છે ફ્નોક્ઝોન, નોકવિડ અને વિડનાર. ત્યારબાદ એલાકોટનું છે લાસો. પેન્ડિમિથેલિનનું છે સ્ટોમ, ટાટા, પેનિડા અને સ્ટામ્પ એક્સ્ટ્રા. ઓક્ઝીફ્લોરફેનનું છે ગોડ અને ઓક્ઝીગોલ્ડ. એટ્રિઝિનનું છે એટ્રાટાફ, સોલારો અને એટ્રેક્સ. ગ્લાયફોસેટનું છે ગ્લાયસેલ અને રાઉન્ડઅપ. મેટ સલ્ફ્યુરોન મિથાઇલનું છે એલગ્રીપ, હુક અને એસ્કોર્ટ. ત્યારબાદ પેરાકોટનું છે ગ્રામોક્ઝોન, સ્વીપ અને સાયક્લોન. સલ્ફોસલ્ફ્યુરોનનું લીડર અને ફતેહ. ત્યારબાદ નોક્સાપ્રોપનું છે પુમા પાવર અને વ્હીલ સુપર. બ્રુટાક્લોરનું છે મસેટી અને ટીર. મેટ્રીબ્યુઝેનનું છે સેન્કોર, ટાટા મેટ્રી અને એગ્રીકોર. ડાયયુરોનનું છે કાર્મેક્સ, ક્લાસ અને હેક્ઝુરોન. આઇસોપ્રોટ્રોનનું છે કનક, એરેલોલ, ગ્રામિનોલ, રક્ષક, આઇસોગાર્ડ અને નોસિલોન. ત્યારબાદ ઓક્ઝાડાયાઝિલ તેનું છે ટોપ સ્ટાર, રાફ્ટ. પ્રોપાક્વિઝાફોપનું છે એજિલ, કરેક્ટ અને સોગન. વિઝાલોફોપનું છે ટર્ગા સુપર અને એસ્યોર. ટ્રાઇફ્રુરેલિનનું છે ટ્રેકલાન, ટીપટોપ અને ત્રિનેત્ર. ઇમાઝેથાપાઇડનું છે પરસ્યુટ, હેમર ને પાઇવોટ. હેલોસલ્ફ્યુરોનનું છે સેમ્પ્રા. સુક્લોરેલિનનું છે બાસાલિન. હવે જોઈશું આપણે MCQ. પાકના મુખ્ય 4 દુશ્મનોના નામ જણાવો. તો 4 છે રોગ, જીવાત, ઉંદર અને નીંદણ. આ 4 પાકના દુશ્મન છે. કયા પાકમાં નીંદણથી સૌથી ઓછું નુકસાન જોવા મળે? તો એ છે વરિયાળી. સૌથી વધુ જીરુમાં. રાષ્ટ્રીય નીંદણ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો એ આવેલું છે જબલપુર, મધ્યપ્રદેશ. વાકુંબા કયા પાકમાં જોવા મળે છે? તો વાકુંબો છે એ રાઈના પાકમાં જોવા મળે છે. ચીલનું અંગ્રેજી નામ? તો ચીલનું અંગ્રેજી નામ છે કોમન લેમ્સ ક્વાર્ટર. સાયપ્રસ રોટુન્ડસનું વૈજ્ઞાનિક નામ? કયા નીંદણનું વૈજ્ઞાનિક નામ છે? તો એ ચીઢાનું વૈજ્ઞાનિક નામ છે. નીચે દર્શાવેલ નીંદણ પાકમાં નુકસાન માટે કયું સાચું છે? તો પેલું છે પાકની ગુણવત્તા બગાડે અને બીજું પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે. એટલે બે ઓપ્શન સાચા છે. નીચે દર્શાવેલા નિંદામણ નાશકની પસંદગી અનુસાર કઈ રીત સાચી છે? તો એમાં પસંદગીયુક્ત નિંદામણ એટલે સિલેક્ટિવ અને બિનપસંદગીયુક્ત એટલે નોન સિલેક્ટિવ, એટલે બે સાચા છે. કોઈ પણ પાકની વાવણી બાદ પાકના કે નીંદણના સ્ફુરણ પહેલાં જમીન પર ભેજ હોય ત્યારે નિંદામણ નાશક દવાના છંટકાવની પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો એને પ્રી ઇમર્જન્સ કહેવામાં આવે છે. ખેતરમાં પાક કે નિંદામણનો ઉગાવો થયેલ હોય અને ઉગેલ પાક કે નિંદામણ નાશકનો છંટકાવ કરવામાં આવે તો તેને શું કહેવાય? તો એને કહેવાય છે પોસ્ટ ઇમર્જન્સ. નીચે દર્શાવેલી કઈ નીંદણ દવાનો પ્રીપ્લાન તરીકે ઉપયોગ થાય છે? તો 2,4-D, પેરાક્વેટ કે ગ્લાયફોસેટ, પેરાક્વેટ કે ગ્લાયફોસેટ ને ક્વિઝાલોફોપ, ઇથાઇલ. તો 4નો ઉપયોગ પ્રીપ્લાન તરીકે થાય છે. નીચે દર્શાવેલ ઇમાઝેથાપાઇડનું બજાર નામ શું છે? તો આપેલ તમામ એના બજાર નામ છે પરસ્યુટ, પાઇવોટ અને હેમર. ઇમાઝેથાપાઇડનું બજાર નામ છે. થેન્ક યુ.